ચા પત્તીનો ખાસ ઉપાય. વપરાયેલી ચા પત્તીના આ 5 ઉપયોગ જાણીને ચોંકી જશો. ચા બનાવ્યા પછી આપણે મોટાભાગે ચા પત્તીને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વપરાયેલી ચા પત્તીનો ઘરમાં કેટલીક રીતે ફરી ઉપયોગ કરી શકાય છે? આજે આપણે જાણીશું ચા પત્તીના એવા 5 સરળ અને ઉપયોગી ઘરેલું ઉપયોગ, જેનાથી કચરો પણ ઓછો થશે અને વસ્તુનો ફરી ઉપયોગ પણ થઈ શકશે. પરંતુ દરેક ઉપયોગ દરેક પ્રકારની ચા પત્તી માટે યોગ્ય નથી, એટલે અંત સુધી સાચી રીત જરૂર જાણજો. જ્યારે પણ આપણે સવારે કે સાંજે એક કપ ચાનો આનંદ માણીએ છીએ, ત્યારે ચા બનાવ્યા પછી બચેલી પત્તીને કચરાપેટીમાં ફેંકી દેવાની આપણી આદત છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડી ચા પત્તીમાં ઘણી બધી ઉપયોગિતાઓ છુપાયેલી છે? આજે આપણે ચા પત્તીના એવા 5 ઉપયોગો વિશે વાત કરીશું, જે માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ આપણા રોજિંદા જીવનને પણ સરળ અને સ્વચ્છ બનાવશે. આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે કઈ પ્રકારની ચા પત્તીનો ઉપયોગ ક્યાં કરવો યોગ્ય છે અને ક્યાં તેને ટાળવી જોઈએ. ચા પત્તીને કોઈ જાદુઈ ઉપાય તરીકે જોવાને બદલે તેનો યોગ્ય રીતે પુનઃઉપયોગ કરવો એ વધુ વ્યવહારુ અને વૈજ્ઞાનિક અભિગમ છે. ચા પત્તીમાં રહેલા ટેનિન, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય કુદરતી ઘટકો તેને ઘરના વિવિધ કામો માટે ઉપયોગી બનાવે છે. ચાલો આપણે આ 5 ઉપયોગોને એક એક કરીને સમજીએ. 1. છોડ માટે ઉપયોગ. નેચરલ ફર્ટિલાઇઝર. વપરાયેલી ચા પત્તીને યોગ્ય રીતે સાફ કરીને અને મર્યાદિત પ્રમાણમાં કમ્પોસ્ટમાં ઉપયોગ કરી શકાય છે. ચા પત્તીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે છોડના સ્વસ્થ વિકાસ માટે આવશ્યક છે. આ તત્વો માટીની ગુણવત્તા સુધારે છે, ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને છોડને મજબૂત બનાવે છે. જો તમે ઘરમાં છોડ ઉગાડતા હો, તો ચા પત્તી એક સરસ કુદરતી ખાતર સાબિત થઈ શકે છે. પરંતુ અહીં એક મહત્વની સાવચેતી છે. ચા પત્તીને સીધી જ છોડની માટીમાં નાખતા પહેલા તેને સૂકવી લેવી જોઈએ. ભીની ચા પત્તીમાં ફૂગ થઈ શકે છે અને તે છોડને નુકસાન પહોંચાડી શકે છે. ચા પત્તીને સૂર્યપ્રકાશમાં અથવા પંખાની નીચે સૂકવીને તેને માટીના ઉપરના સ્તરમાં હળવા હાથે ભેળવી દેવી જોઈએ. ઉપરાંત ચા પત્તીમાં ખાંડ કે દૂધ ન હોવું જોઈએ, કારણ કે તે કીડીઓ અને અન્ય જીવાતોને આકર્ષી શકે છે. ફક્ત સાદી ચા, લીલી, કાળી કે ઉલોંગની પત્તીનો ઉપયોગ જ છોડ માટે યોગ્ય છે. કેટલાક છોડ ચા પત્તીને ખાસ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે આફ્રિકન વાયોલેટ, અઝાલિયા, બિગોનિયા, ટામેટા, ગુલાબ અને એસિડિક માટી પસંદ કરનારા અન્ય છોડ માટે ચા પત્તી ખૂબ ફાયદાકારક છે. આ છોડને ચા પત્તીનું ખાતર ગમે છે કારણ કે તે માટીને સહેજ એસિડિક બનાવે છે, જે આ છોડ માટે અનુકૂળ છે. જો કે દરેક છોડ માટે ચા પત્તી યોગ્ય નથી, તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તમારા છોડની પ્રકૃતિ જાણવી જરૂરી છે. 2. કમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ. કોમ્પોસ્ટિંગ. ચા પત્તી જેવા ઓર્ગેનિક મટીરીયલને અન્ય કિચન વેસ્ટ સાથે કમ્પોસ્ટમાં સામેલ કરી શકાય છે. ચા પત્તી એક ગ્રીન, નાઇટ્રોજન સમૃદ્ધ કચરો છે, જે કમ્પોસ્ટમાં બ્રાઉન, કાર્બન સમૃદ્ધ સામગ્રીને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે કમ્પોસ્ટના વિઘટનને ઝડપી બનાવે છે અને તેમાં ભેજ જાળવી રાખવામાં સહાય કરે છે. જો તમે ઘરે કમ્પોસ્ટ બનાવતા હો, તો ચા પત્તી એક ઉત્તમ ઉમેરો છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. ચા પત્તીના ઉપયોગ માટે ટી બેગ્સ યોગ્ય છે કે કેમ તે ચકાસવું જરૂરી છે. ઘણી આધુનિક ટી બેગ્સ પોલિપ્રોપિલિન જેવા સિન્થેટિક પદાર્થોથી બનેલી હોય છે, જે કમ્પોસ્ટ થતી નથી અને તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સ છોડી શકે છે. તેથી જો તમે ટી બેગનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તે બાયોડિગ્રેડેબલ છે. જો ખાતરી ન હોય, તો ટી બેગને કાપીને ફક્ત અંદરની ચા પત્તીનો જ કમ્પોસ્ટમાં ઉપયોગ કરો. આ રીતે તમે કમ્પોસ્ટને શુદ્ધ અને પ્લાસ્ટિક મુક્ત રાખી શકો છો. વર્મી કમ્પોસ્ટિંગ. શ્વેતકૃમિ દ્વારા કમ્પોસ્ટમાં પણ ચા પત્તીનો ઉપયોગ થઈ શકે છે. શ્વેતકૃમિ ચા પત્તીને પચાવીને તેને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાતરમાં ફેરવે છે, જે માટી માટે અત્યંત ફાયદાકારક છે. આ રીતે ચા પત્તીનો ઉપયોગ તમે કચરો ઘટાડવા અને પર્યાવરણને મદદ કરવા બંને માટે કરી શકો છો. 3. દુર્ગંધ ઘટાડવામાં મદદ. ઓડર ન્યુટ્રલાઇઝર. સૂકવેલી વપરાયેલી ચા પત્તીનો કેટલાક ઘરેલું પરિસ્થિતિમાં ગંધ શોષવામાં ઉપયોગ થાય છે. ચા પત્તીમાં કુદરતી દુર્ગંધ શોષક ગુણધર્મો હોય છે, જે તેને ઘરની વિવિધ જગ્યાઓમાં ઉપયોગી બનાવે છે. ખાસ કરીને ચા પત્તી એમોનિયા અને ટ્રાઇમેથિલેમાઇન જેવી મૂળભૂત દુર્ગંધ સામે અસરકારક છે, જે સંશોધનમાં સાબિત થયું છે. ચા પત્તીમાં રહેલા કેટેચિન અને અન્ય ઘટકો દુર્ગંધ પેદા કરતા પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તેને નિષ્ક્રિય કરે છે.
તમે સૂકવેલી ચા પત્તીને એક નાના કાપડની થેલીમાં ભરીને ફ્રીજ, કબાટ કે જૂતામાં મૂકી શકો છો. તે ખાવાની ગંધ, ભેજની દુર્ગંધ અને અન્ય અપ્રિય ગંધને શોષી લે છે. આ એક સંપૂર્ણપણે કુદરતી અને રસાયણ મુક્ત વિકલ્પ છે, જે બજારમાં મળતા કેમિકલ એર ફ્રેશનર્સ કરતાં સસ્તો અને સલામત છે. દર 2-3 અઠવાડિયે આ ચા પત્તીને બદલવાની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત, તમે સૂકવેલી ચા પત્તીને કાર્પેટ, સોફા કે ગાદલા પર છાંટી શકો છો. થોડી વાર પછી તેને વેક્યુમ કરી લેવાથી ગંધ શોષાઈ જાય છે અને સપાટી તાજી થઈ જાય છે. આ ખાસ કરીને પાળેલા પ્રાણીઓ પેટ્સ ધરાવતા ઘરો માટે ઉપયોગી છે, જ્યાં ઘણીવાર અપ્રિય ગંધ આવતી હોય છે. ચા પત્તીનો ઉપયોગ કાર્પેટની ગંધ દૂર કરવા માટે થઈ શકે છે. 4. સફાઈમાં ઉપયોગ. ક્લિનિંગ. ચાની પત્તીનો કેટલીક વસ્તુઓની સફાઈમાં પરંપરાગત રીતે ઉપયોગ થાય છે, પરંતુ નાજુક સપાટી પર પહેલા નાની જગ્યાએ ટેસ્ટ કરવું જરૂરી છે. ચા પત્તીમાં રહેલા ટેનિન તેલ અને ચરબીને દૂર કરવામાં મદદ કરે છે, જે તેને ઘરની સફાઈ માટે ઉપયોગી બનાવે છે. ખાસ કરીને, ચા પત્તીનો ઉપયોગ ચીકણા વાસણો, કઢાઈ અને તવાઓની સફાઈ માટે થઈ શકે છે. સફાઈ માટે, થોડી ભીની ચા પત્તીને ચીકણા વાસણ પર ઘસવી. તેની હળવી ખરબચડી રચના ચીકણાપણું અને બળેલા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે, અને તે ડિશવોશિંગ લિક્વિડનો ઉપયોગ પણ ઘટાડે છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાંથી બળી ગયેલી ગંધ દૂર કરવા માટે પણ ચા પત્તી અસરકારક છે. જો કે, સફાઈ પછી વાસણને સારી રીતે ધોઈ લેવું જરૂરી છે, જેથી ચાના કણો અને રંગ ન રહે. આ ઉપરાંત, ચા પત્તીનો ઉપયોગ લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે પણ થઈ શકે છે. કાળી ચાની પત્તીને ફરીથી પાણીમાં ઉકાળીને, તેને ઠંડી પાડીને, નરમ કપડાથી લાકડાના ટેબલ, છાજલીઓ કે કબાટ પર લગાવવાથી તેની કુદરતી ચમક વધે છે. ટેનિન લાકડાના કુદરતી રંગને વધારે છે અને તેને હળવી ચમક આપે છે. પરંતુ આ પદ્ધતિ હળવા રંગના અથવા સારવાર ન કરેલા લાકડા પર ઉપયોગ કરતા પહેલા ચકાસી લેવી જોઈએ, કારણ કે તે લાકડાને થોડું ઘેરું બનાવી શકે છે. જો કે, સાવચેતી રાખવી જરૂરી છે. ચા પત્તી ડાઘ પાડી શકે છે, તેથી નાજુક અથવા ખૂબ જ સફેદ સપાટી પર તેનો ઉપયોગ કરતા પહેલા હંમેશા એક નાની, છુપાયેલી જગ્યાએ ટેસ્ટ કરી લેવું જોઈએ. ઉપરાંત, માર્બલ અથવા અન્ય છિદ્રાળુ પથ્થરની સપાટી પર ચા પત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે તેના પર ડાઘ છોડી શકે છે. 5. સૌથી મહત્વની સાવચેતી. ચા પત્તીમાં રહેલું કેફીન અને અન્ય ઘટકોને કારણે તેને સીધું દરેક છોડમાં અથવા વધારે પ્રમાણમાં નાખવું યોગ્ય નથી. તેમાં દૂધ અને ખાંડ ભેળવેલી ચા પત્તી હોય તો કમ્પોસ્ટ છોડ માટે તેનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. સૌથી મહત્વની વાત એ છે કે ચા પત્તીના ઉપયોગ માટે તેની યોગ્ય તૈયારી કરવી જરૂરી છે. ચા પત્તીને સૌપ્રથમ સારી રીતે ગાળી લેવી, પછી તેને પાતળા સ્તરમાં ફેલાવીને સૂકવી દેવી. સૂકવણી દરમિયાન ધ્યાન રાખવું કે પત્તીઓ વચ્ચે ભેજ ન રહે, કારણ કે ભીની ચા પત્તી ઝડપથી ફૂગ ઉત્પન્ન કરે છે. એકવાર ચા પત્તી સંપૂર્ણપણે સુકાઈ જાય, પછી તેને હવાબંધ ડબ્બામાં સંગ્રહિત કરી શકાય છે, જે 2 થી 3 અઠવાડિયા સુધી ઉપયોગી રહે છે. ખાસ કરીને ધ્યાન રાખો કે દૂધ અથવા ખાંડ નાખેલી ચાની પત્તીનો ઉપયોગ છોડ કે કમ્પોસ્ટ માટે ન કરવો. દૂધ અને ખાંડ ઝડપથી સડે છે, બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, કીડીઓને આકર્ષે છે, અને છોડને નુકસાન પહોંચાડી શકે છે. આથી, ફક્ત સાદી ચા વગર દૂધ ખાંડની પત્તીનો જ ઉપયોગ કરો. જો તમે મસાલાવાળી ચા એલચી, આદુ, તુલસી વગેરેનો ઉપયોગ કરો છો, તો તે પણ સાવચેતીથી અને મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરવી જોઈએ. છોડ માટે ચા પત્તીનો ઉપયોગ કરતી વખતે માત્રાત્મક સંતુલન જાળવવું ખૂબ જ અગત્યનું છે. વધારે પડતી ચા પત્તી માટીની એસિડિટી વધારી શકે છે, જે કેટલાક છોડ માટે હાનિકારક છે. સામાન્ય રીતે, દર 2 અઠવાડિયે એક મુઠ્ઠીભર સૂકી ચા પત્તી માટીમાં ભેળવવી પૂરતી છે. ચા પત્તીને સીધી છોડના થડ પર નાખવાને બદલે, તેને માટીના ઉપરના સ્તરમાં હળવાશથી ભેળવી દેવી જોઈએ, જેથી તેનો ફાયદો છોડના મૂળ સુધી પહોંચે. હવે આપણે આ 5 ઉપયોગોનો સારાંશ કરીએ અને તેમના ફાયદાઓ પર પ્રકાશ પાડીએ. ચા પત્તીનો ઉપયોગ ફક્ત કચરો ઘટાડવાનો એક સરસ માર્ગ નથી, પરંતુ તે ઘરના વિવિધ કામો માટે રસાયણ મુક્ત, આર્થિક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકલ્પો પણ પૂરા પાડે છે. ચા પત્તીના આ 5 ઉપયોગો, છોડ માટે ખાતર, કમ્પોસ્ટિંગ, દુર્ગંધ નાબૂદ, સફાઈ અને લાકડા પોલિશ, દરેકનો પોતાનો એક અનોખો ફાયદો છે. છોડ માટે ખાતર તરીકે, ચા પત્તી માટીને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે, તેની રચના સુધારે છે, અને ભેજ જાળવવામાં મદદ કરે છે.
કમ્પોસ્ટિંગમાં તે કાર્બન અને નાઇટ્રોજનનું સંતુલન જાળવે છે અને વિઘટનને ઝડપી બનાવે છે. દુર્ગંધ નાબૂદ કરવા માટે તે રાસાયણિક એર ફ્રેશનર્સનો કુદરતી વિકલ્પ છે. સફાઈમાં તે ચીકણું અને ડાઘ દૂર કરવા માટે હળવું સ્ક્રબિંગ પૂરું પાડે છે. અને લાકડાની સપાટી પર તે તેમની કુદરતી ચમક વધારે છે. પરંતુ આ બધા ફાયદાઓનો આનંદ માણવા માટે આપણે કેટલીક મર્યાદાઓ અને સાવચેતીઓનું ધ્યાન રાખવું જરૂરી છે. દરેક પ્રકારની ચા પત્તી દરેક ઉપયોગ માટે યોગ્ય નથી. સાદી, વગર દૂધ ખાંડની ચા પત્તી સૌથી વધુ ઉપયોગી છે. ફ્લેવર્ડ અથવા મસાલેદાર ચા પત્તીનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ, કારણ કે તેમાં વધારાના ઘટકો હોઈ શકે છે જે છોડ અથવા સપાટીને અસર કરી શકે છે. ટી બેગ્સના કિસ્સામાં તે બાયોડિગ્રેડેબલ છે કે નહીં તે ચકાસવું અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણી ટી બેગ્સ પ્લાસ્ટિક ધરાવે છે જે કમ્પોસ્ટ થતી નથી. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ચા પત્તીનો ઉપયોગ તમારા ઘરમાં એક હરિયાળી અને ટકાઉ આદત બની શકે છે. દરરોજ ચા બનાવ્યા પછી તે થોડી ક્ષણોનો સમય કાઢીને ચા પત્તીને સૂકવવા અને સંગ્રહિત કરવાની આદત પાડો. આ એક નાનકડું પગલું મોટો ફરક લાવી શકે છે. કચરો ઘટે છે, રસાયણોનો ઉપયોગ ઘટે છે, અને આપણે વધુ પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવી શકીએ છીએ. ચા પત્તીના ઉપયોગો સુધી મર્યાદિત નથી. સંશોધન દર્શાવે છે કે ચાના કચરાનો ઉપયોગ ઉર્જા ઉત્પાદન, ગંદા પાણી શુદ્ધિકરણ, બાયોફર્ટિલાઇઝર, ખાદ્ય ઉમેરણ, પશુ ખોરાક અને બાયોપ્લાસ્ટિક્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં પણ થઈ શકે છે. ચા પત્તીમાં એમિનો એસિડ્સ, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ, થિયોબ્રોમાઇન, કેફીન, પોલિફેનોલ્સ અને મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પુષ્કળ માત્રામાં હોય છે. આ તત્વો ચા પત્તીને ઔદ્યોગિક સ્તરે પણ ઉપયોગી બનાવે છે. જો કે, ઘરેલું સ્તરે આપણે આ 5 ઉપયોગોથી શરૂઆત કરી શકીએ છીએ. યાદ રાખો, ચા પત્તીનો ઉપયોગ કરતી વખતે હંમેશા સામાન્ય સૂઝ અને સાવચેતી રાખવી જોઈએ. જો ચા પત્તી લાંબા સમય સુધી પડી રહી હોય, ખરાબ ગંધ આવતી હોય અથવા તેમાં ફૂગ દેખાતી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ચા પત્તીની ગુણવત્તા અને તાજગી તેના ઉપયોગની સફળતા માટે મહત્વપૂર્ણ છે. હંમેશા ચા પત્તીનો ઉપયોગ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં કરો. આ લેખમાં આપણે વપરાયેલી ચા પત્તીના 5 મુખ્ય ઉપયોગો વિશે વિગતવાર જાણ્યું. આ ઉપયોગો માત્ર કચરો ઘટાડવામાં જ નહીં, પરંતુ ઘરના વિવિધ કામોમાં પણ મદદરૂપ થાય છે. ચા પત્તીને કચરામાં ફેંકવાને બદલે તેને સૂકવીને, સંગ્રહિત કરીને અને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આ એક નાનકડી આદત છે જે પર્યાવરણ અને આપણા ઘર બંને માટે ફાયદાકારક છે. જ્યારે પણ તમે આગલી વખતે ચા બનાવો ત્યારે ચા પત્તીને કચરામાં ન નાખતા તેને સૂકવવા માટે એક બાજુ રાખો. તમે જોશો કે આ નાનકડી ચા પત્તી કેટલી બધી રીતે ઘરના કામમાં આવી શકે છે. અને હા, જો શક્ય હોય તો સાદી ચાનો ઉપયોગ કરો, કારણ કે દૂધ ખાંડવાળી ચા પત્તી છોડ અને કમ્પોસ્ટ માટે યોગ્ય નથી. ચા પત્તીના આ ઉપયોગોને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરીને તમે પર્યાવરણ પ્રત્યેની તમારી જવાબદારી નિભાવી શકો છો અને ઘરના કામો પણ સરળ બનાવી શકો છો. તો આજથી જ શરૂ કરો. ચા પત્તીને કચરામાં ન નાખો, તેનો ફરી ઉપયોગ કરો અને કચરો ઘટાડવામાં યોગદાન આપો. આ ઉપયોગોની વિગતવાર માહિતી માટે આપણે જે સ્રોતોનો અભ્યાસ કર્યો છે તેમાં ઘણી બધી વ્યવહારુ અને સરળ રીતો આપવામાં આવી છે. આ સ્રોતો અનુસાર ચા પત્તીનો ઉપયોગ ખાતર, કમ્પોસ્ટ, દુર્ગંધ શોષક, સફાઈ અને અન્ય ઘરેલું કામોમાં થઈ શકે છે. આ બધી રીતો સરળ, આર્થિક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ છે. આમ, ચા પત્તીનો ખાસ ઉપાય કોઈ જાદુઈ સૂત્ર નથી, પરંતુ તે એક વ્યવહારુ અને વૈજ્ઞાનિક અભિગમ છે જે કચરો ઘટાડવા અને ઘરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે ઉપયોગી છે. ચા પત્તીના ઉપયોગથી આપણે માત્ર પૈસા જ બચાવી શકતા નથી, પરંતુ રસાયણોનો ઉપયોગ પણ ઘટાડી શકીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે. અંતે, આપણે આ બધી માહિતીનો સારાંશ આપીએ. ચા પત્તી કેવી રીતે તૈયાર કરવી, ક્યાં ઉપયોગ કરવો અને કઈ સાવચેતીઓ રાખવી. આ સરળ ટિપ્સને અનુસરીને તમે ચા પત્તીના ઉપયોગથી મહત્તમ ફાયદો મેળવી શકો છો. તો આજથી જ ચા પત્તીને કચરામાં ન નાખો, તેનો ફરી ઉપયોગ કરો અને એક ટકાઉ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવો. સ્વસ્થ રહો, પર્યાવરણને સ્વચ્છ રાખો અને ચા પત્તીના આ ઉપયોગોથી તમારા ઘરને વધુ સારું બનાવો.